વૃદ્ધત્વ આવવાનું અને મૃત્યુ પણ આવવાનું, બંને નિશ્ચિત છે. 60-65 વર્ષે શરીરની એક પણ ઇન્દ્રિય, આંખ, કાન, નાક, શ્વાસ, હાથ, પગ કામ નહીં કરે. ત્યારે સાવ અટકી જઈશું. દેખાતું, સંભળાતું, બોલાતું અને વિચારાતું અને યાદશક્તિ બધું બંધ થઈ જશે. હવે મૃત્યુની રાહ તો જોઈ લીધી, એની વ્યવસ્થા એક એપિસોડમાં મેં કરી. પણ મૃત્યુ નથી આવતું તો હવે વારસદારો, દીકરા અને વહુ, એના બાળકો, પછી દીકરી અને જમાઈ, એનું કુટુંબ, એની સાથે જીવવું પડશે. હજી જેટલું કુદરત આપણને જીવાડે તો એની વ્યવસ્થા શું કરવી? પહેલું તો બંને પાત્ર જીવીએ છે તો બીજા પાત્રને સાચવવાની જવાબદારી 2 જણની એકબીજા માટે છે. આશા નહીં રાખવાની કે મારા દીકરાઓ, દીકરીઓ, મારા દીકરાઓ ને વહુઓ, જમાઈઓ મારું ધ્યાન રાખે. પહેલું આ ગોઠવી દો. પહેલી વસ્તુ. બીજું, ભેગા રહો છો કે જુદા? જો જુદા રહેતા હોય તો કકડાટ બંધ જ કરી દો, સીધી જ વાત. હા, દીકરાઓ, તમે તમારી વહુ જોડે તમારી જિંદગી જીવો. સમય મળે તો ખબર કાઢજો, ફોન કરજો, મળવા આવજો, આનંદ થશે. તો અમે 2 જણા હવે શરીર નથી ચાલતું તો શું કરીએ? પૈસા છે ને, પહેલા તો જાતે થઈ શકે તો કરો, એકબીજાને મદદ કરી. ના થાય તો ઘરનું કામ નોકર રાખી લો, રસોઈયો રાખી લો, એ રજી આપશે. રસોઈયો પણ નથી રાખવો તો અત્યારે તો દુનિયાભરના ટિફિનો ટાઈમસર ઘેર આપી જાય છે, ખાવાનું મંગાવી લો. આ ભૂલ ન કરો. એના માટે તમે બધા રહો એવું ન કરો. તમારી દવાઓ બધી બાજુમાં એક જગ્યાએ એક્ઝેક્ટ મૂકીને બંને જણા એકબીજાને સાચવો. બંને જણા પોતાની જરૂરી વસ્તુઓ જે છે, કપડાં છે, ચશ્મા છે, ચંપલો છે, આ સાચવો. દવાઓનું ખાસ ધ્યાન રાખો. જુદા રહેતા હોય તો છોકરાઓને રહેવા દો. એમની પદ્ધતિ ને તમારી પદ્ધતિ જુદી છે. તમે રોટલી ને દૂધ ખાઈ લેશો, એ નવી પેઢી પિઝા ને બર્ગર ને પેપ્સી માંગશે. એટલે રોજ કકડાટ કરવો એના કરતા જાઓ, તમને ગમે એ કરો. એક. બીજું, આ લોકો જોડે ચર્ચા ન કરો, એમનો હિસાબ ના માંગો, એમને સલાહ ના આપો અને એમની જોડે કોઈ જાતના મતભેદ પેદા ન. તમને ગમે એવી રીતે જીવો અને મને જીવવા દો. હું તમને કોઈ સલાહ નથી આપવા માંગતો અને હું કહું એવું માનતા પણ નહીં. અને મહેરબાની કરીને મને પણ કઈ સલાહ આપતા નહીં ને મને દબાણ કરતા નહીં. આ પેદા કરવા. પછી બંને જણા પૈસા હોય તો ફરવાનું પણ રાખો. નાના નાના મંદિર નજીકમાં એકબીજાને સહકાર આપીને આનંદ થશે. રોજ પણ જવાય, યાત્રા પણ થઈ શકે એવું ડિઝાઇન કરો, પ્લાન કરો. એવું નથી થતું તો પત્ની પોતાના જેવી 2-5-10 બહેનપણીઓ બનાવી લે ને ત્યાં જ્યાં રહેતા હોય ત્યાં કરે. પતિ પોતાના જેવા જ વૃદ્ધોને દોસ્તી બનાવી દે. સવારે સમય મળે તો સવારનું થોડું આયોજન કરો, સાંજનું આયોજન કરો, બપોરે આરામ કરો. આ નહીં આવે ત્યાં સુધી આ તો કરવું જ પડશે. તમને ભજન ગમે તો ભજન, તમને ફિલ્મી ગીતો ગમે તો એ સાંભળો, તમને પિક્ચર જોવા ગમે તો ટીવી ઉપર પિક્ચર જુઓ. આ ઉંમરે આવું ના થાય. નહીં, બધું જ થાય. બધું કરવા માટે બધી ઉંમર છે. અમેરિકામાં 80-75 વર્ષ પછી દરેક જણ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું લગ્ન કરે છે. અને લગ્ન ન કરવું હોય તો ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ 75 પછી પણ રાખે. બધી છૂટ છે. એ લોકો પોતાને મનગમતો રોજ નિયમિત બંને જણા જોડે પીને દારૂ કે વાઇન પીએ જ છે. બંને જણા કેસિનોમાં જઈને થોડી સગવડ હોય એટલો નાનકડો જુગાર રમે જ છે. બધા મોલમાં નાની નાની લાકડીઓ લઈને ફરતા જ હોય છે, ભલે ખરીદવું નથી. પણ વૃદ્ધત્વને ઉજવે છે. શાનદાર શૂટ, શાનદાર બૂટ, શાનદાર મેકઅપ ને શાનદાર ગાડીઓમાં ફરે છે. એટલે તમે એવું ન માનો આ ના થાય. બધું થાય. આ થઈ શકે. જિંદગી જીવવાનું શરૂ કરો. હવે મારા છોકરાઓ ના પાડે છે, એ છોકરાઓને છોડી દો, તમે તમારી રીતે કરો.
તમારી પાસે પૈસાનું આયોજન હોય એ પ્રમાણે કરો. તમારા હોય તો તમારે તમારી પાછળ ખર્ચવા નથી, કોઈને હિસાબ આપવો નથી. અને જો તમારું સદનસીબ હશે તો દીકરા દીકરીઓને વહુને એ લોકો પણ તમને પૈસા આપશે, તો આપે એની અંદર આયોજન કરો. એક અદ્ભુત જિંદગી તમે જીવી શકો. વૃદ્ધોને વૃદ્ધો જોડે જ ફાવે. અમારાથી કામ નથી થતું તો બધું શક્ય છે. ટિફિન બંધાવી દો, રસોઈયા રાખો, નોકર ચોકર રાખો, બધું શક્ય છે. ના થાય તો બે જણા ધીરે ધીરે કરો. આપણે ક્યાં ઉતાવળ છે? ઓફિસ જવું છે, ધંધાની દુકાન ખોલવી છે. ધીરે ધીરે કરીએ ને. શું વાંધો છે? બહારનું ડ્રોઈંગ રૂમ 40 મિનિટે ઝાડુ મારી લઈએ તો શું વાંધો છે? કપડા 7 દાડે એકવાર વોશિંગ મશીનમાં ધોઈએ તો વાંધો શું છે? 10 વાગ્યાના બદલે 1 વાગે રસોઈ થાય તો વાંધો શું છે? તમને ગમતું સમય પત્રક ગોઠવી દો અને એને જીવવાનું શરૂ કરો. ફરિયાદો બંધ કરો. એ તો રહેવાની જ છે. આજે ઢીંચણ દુખ્યો, કેળ દુખી, ઓછું સંભળાયું, જો ને શ્વાસ ચડે. હવે આ બધું ન થાય તો શું તમે એવરેસ્ટ ચડવાના છો અત્યારે? આ તો થશે જ. આ સ્વીકારી લેવાનું. નથી સંભળાતું જમણા કાનથી તો ડાબી બાજુ આવીને બોલ ભાઈ તું. નથી દેખાતું તો નજીક આવું. ઇયરફોન ખરીદી લો એટલે સંભળાશે. ડગમગ ડગમગ ચાલવાનું રાખો. બંને જણા એકબીજાના હાથ પકડીને, નહીં તો પેલું વોક વાવ જે હોય છે એ રાખીને, પણ ચાલતા રહો. જો બેસી રહ્યા પલંગમાં કે ખાટલામાં તો ખાટલો ખાઈ જશે એવી જૂની કહેવત છે. પડ્યા પડ્યા વધુ સડશો. બહાર નીચે જઈને બાંકડા પર, બેન્ચ ઉપર બેસો. કોઈ પણ ઓટલા પર જઈને બેસો. મંદિરમાં ભગવાન છે જ નહીં, આ તો કાઢી કાઢો તમારા મગજમાંથી. પણ ઓટલો કેટલો ચોખ્ખો છે મંદિરનો. કેવા નવા વૃદ્ધો આવે છે, કેવું બધું છે. બેસીને જોઈશું, ત્યાં જઈને બેસીએ. તમારે તમારી જાતનું જ ધ્યાન રાખવું પડશે. નવી પેઢી પર શંકા નથી કરતો, પણ એ બિચારા બહુ દોડધામ કરે છે. એને ગાડીના હપ્તા ભરવા છે, મકાનના હપ્તા ભરવા છે, છોકરાઓને ભણાવવા છે, માંદગી જોવાની છે, કેટલું બધું કરવાનું છે. એટલે નહીં સમય આપે કે નહીં પૈસા આપી શકે તો ખોટું નહીં લગાડવાનું. આપણી ફરજ હતી. પેલું બધું ભૂલી જવાનું. મેં તમારા માટે કેટલું કર્યું, અને એ બધું ભૂલી જવાનું. બધું ભૂલી જવાનું. આપણી ફરજ હતી ને આપણે કર્યું. કાગડી પોતાના બચ્ચા તો ઉછેરી છે, પણ કોયલને ઉછેરી આપે છે. અને પછી રાહ નથી જોતી. દરેક બચ્ચા પોતપોતાની જાતે ઉડી જતા રહે. આવું હોય તો આવે, ના આવું હોય તો કઈ નહીં. આપણી ફરજ હતી ને આપણે જન્મ આપી દીધું. ધેટ્સ ઓલ. જેટલું થાય એટલું કરી કાઢ્યું. એનો બદલો માલિક આપશે. આ બચ્ચાઓની શું ઓકાતે આપણને બદલો આપે? તમે જે કામ કર્યું છે આ પૃથ્વી પર કોઈ કરી ના શકે, માત્ર ઈશ્વર કરે. સર્જન કોણ કરે? ઈશ્વર. તમે સર્જન કર્યું, બે જણાએ ભેગા થઈને બાળકોને જન્મ આપ્યો. તમે ઈશ્વર છો. હા, હાથ પગ નથી ચાલતા તો ડગમગતા ઈશ્વર છો, પણ છો તો ઈશ્વર. કોણે કીધું ઈશ્વર ધ્રુજ તો ના હોય? ધ્રુજ એમાં શું છે? ઈશ્વર મૌન ના હોય? હોય. મંદિરોના ઈશ્વર ચૂપ તો થઈ ગયા છે. આપણે બી ચૂપ થઈ જઈશું. આ છે મોત આવે પહેલા રોજ જીવી લેવું છે. મોતને ગાળ દઈ શકીએ જ્યારે ગાંડો તારી મરજી હોય ત્યારે આવ. આ ટેમ્પરામેન્ટથી જીવી લઈએ મોત આવે પહેલા. અને મરવાનું કોઈ ડર નહીં. અને ડરીને શું કરશો? એ તો આવવાનું છે, તો આવવાનું જ છે. રામને આવ્યું, કૃષ્ણને આવ્યું, બુદ્ધને આવ્યું, મહાવીરને આવ્યું. મરવું તો પડ્યું જ. અવતાર હતા તોય મરવું પડ્યું. સિકંદર બી મર્યો, હિટલર બી મર્યો. મરશે બધા. ધાર્મિક હોય તો ના મરે? મરે. શંકરાચાર્ય બી મર્યા, વિવેકાનંદ બી મર્યા. મોત આવવાનું છે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. સિમ્પલી પ્લાન કે હું કેવી રીતે મરું. આમ હાથ કરીને બેઠા હોય,
ચાલો આવી જાય યાર, લઈ જાઓ. બધું કર્યું છે, મસ્ત ખાધું છે, મસ્ત ગાયું છે, આનંદ કર્યો છે, પિક્ચરો જોયા છીએ, 2 જણા બહુ હસ્યા છીએ. અરે જમાનો હતો ત્યારે અમે રોમાન્સ પણ કર્યો હતો અને હજી કરીએ છીએ અમારી ઉંમર પ્રમાણેનો. એક ડોસો ડોસીને પ્રેમ કરે છે, હળવેકથી રેશમ જેવા ગુલાબી ગાલ ઉપર ડોસીની લાલાશ જુએ છે. એક ડોસો હજી ડોસીને પ્રેમ કરે છે. એ ડોસી ડોસાને જોઈને ડાબી આંખ મિચકારે છે અને કહે છે, તમે શું? એ ડોસી હજી ડોસાને પ્રેમ કરે છે.